એ બાપા આ હું સકલાના માળા જેવું લઈને બેઠા છો. એ હું વિચારું છું કે હવે મારે ધંધો કેમ કરવો એમ. તે કા આમાંથી ધંધો થશે? હે હા આમાંથી ધંધો થશે. આ તારા હાથમાં શું છે? હવે આ ચકડી છે આમથી. હે હા સકડી છે. હા હવે લે કાઢ લે તારી સકડી. અરે કાઢી લે ને ભાઈ, તમ તારે હું કરવા જા લે. એ બાપા ના તો જાદુ ક્યાં ગઈ સકડી? અરે એમ છે, સકડી તો એમાં ને એમાં જ છે. અરે જો એ બનેવી પૈસા કાઢો અમલ પૈસા હે પૈસા પૈસા નાખો તો પૈસા નીકળે. નાખવા પડે. હમ મારી પાસે કેવા પૈસા? તો હું ઈ જ વિચાર કરું છું. હવે છે ને હવે આપણે આગળ હવે હાવ ઓલા રૂખા થઈ ગયા છીએ, એટલે હવે છે ને આપણે ગમે એમ કરીને ગમે એનો દોરો તો કરવો જ પડશે. એ બનેવી પથુભાઈ પાસે લઈ આવી પૈસા. એ રાજા સમજાય સમજાય, પથુભાઈ એમના પૈસા નથી આપતા, એને છે ને કાંક ઘરાણું દેવું પડે. મારી પાસે ક્યાં ઘરેણું છે? જોવો તો આ ખોટા કાંડા બાંધ્યા. હે રાજા હા હું તને શું કહું છું, તારી બાના ઓલા ઘરાણા નથી? હા પથુભાઈ ને ઓલે મૂકેવી. એ બાપા ઈ ઘરેણા ક્યાંય વાપરવાના નથી. ઈ મારી બાની યાદી છે અને એ કીધેલું છે કે આ લગન હાટું રાખવાના છે. હા પણ લગન સારું રાખવાના જ છે, પણ આપણે ક્યાં પથુભાઈ ને વેચવાના છે, ખાલી મૂકવાના છે. એને કે આની ઉપર અમને પૈસા આપો. ઠીક ધંધો રાગે પડી જાય પછી હા. છોડાઈ આવવાના. એટલે આમ જો શું કરવાનું છે તમને ખબર છે? અહીંયા જો વાહ બાપા વાહ, તો બધા મૂકે જ ત્યો પૈસા. બરોબર. તો કાઢી લ્યો ઘરેણા. ઉખડ હવે જો તમે એક જ દીમાં છે ને 1 લાખ નો કપાવ ને તો આ ભૂખડ નહીં પાછો. વાહ બનેવી વાહ. અને મેં આ કીધું ઈ પ્રમાણે યાદ રહેજો. વાહ વાહ. અચ્છા હા. હું તને શું કહું, આ ઘડી કતાર મૂકી દે. હા હા. યા આમાં આમાં નહીં મેળવે. હાલો આપણે પથુભાઈ ને ઓલા જ આવી. હાલો. એ બાપા એમ રોયે પાર નહીં આવે. હવે જે વાત હોય ઈ પથુભાઈ ને કરી દો. એ પતુભાઈ અમારે છે ને થોડા પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? કાંઈ વાંધો નહીં ભૂખડભાઈ, આ જીવન એવું છે ને બધાને પૈસાની જરૂર છે, એટલે છે ને કામ ધંધો કરો એટલે પૈસા મળી જાય. જાવ નીકળો હાલો. એટલે એમ વાત નથી પથુભાઈ. આમ જો રાજનભાઈની નિશાની છે એટલે આમ વેચવાની નથી, આ તો ખાલી રાખવાની છે. હા ગીરવે મૂકવી છે મારી પાસે, તો એમ વાત કરો કે હા એમને હું ઉધાર પૈસા હવે તમને ન દઉં, પેલા મને જોવા દો. છે તો અસલી જ લાગે છે હો. 1 લાખ રૂપિયા જોવે છે પતુભાઈ. એ ભોખડભાઈ કઈ મૂળ ઘા નો લેવાનો હોય, અમુક ટકા લેવાની હોય રકમ. તમે જો વાત કરો તો અમારે નથી લેવું. આવ્યો રાખો ભાઈ. આમ જોવો પથુભાઈ પૈસાની જરૂર છે તો સને 50,000 આપો. 10,000 આપીશ. મૂળ જોતા છે કે નહીં? એ પતુભાઈ હવે છે ને હવે 20,000 આપી દો બસ. હા તો કાંઈ વાંધો નહીં, 20,000 આપી દો. પણ કેટલા સમયમાં પાછા આપશો પૈસા? હવે 1 મહિનામાં છે ને હું છોડાઈ જાય પાછો. અને જો 1 મહિનાથી મોડું છું ને વધારે તો હું વેચી આવીશ હો. એ ના 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 ના, પણ 1 મહિના પહેલા અમે છોડાઈ જાઉં. એવું છે? હા. હા તો ઉભા થવા લો. એ પતુભાઈ આ ઘડી તમે તો કીધું છે કે અમને આપું છો અને ઘડીક વારમાં ઊભા થવાનું કહી દેશો. એલા ઉભા થાવ ને ભાઈ, ઉભા થાવ ઉભા થાવ. બેસી જાઓ હવે. હાલે 20,000 રૂપિયા. હે પથુભાઈ પૈસા રોજ અહીંયા જ રાખો તમે? એ રોજ આઈના નો રાખો, રોજ જગ્યા ફરતી રહે, ખબર જ ન પડે પૈસા ક્યાં મૂક્યા છે. હા આને હા સમજો. અરે હાચું, પણ જો મહિનાથી જરીકે વધારે સમય થયો ને એટલે હું વેચી આવીશ. હા હા હા. બરોબર ને? હા. હા, હાલો. એ હું છે? અહીંયા જ રાખો. જાવજો, જાવજો. ના ગજુડા, હે ગજુડા, હવે ખાઈ લીધું હોય તો ભાઈ નીકળ ને શું કરે અંદર? મારે ખાવાની ખબર ન પડે, ખાવા જવું નકરું. બોલો. ખાઈ લીધું ને? હો. આ તો છે ને હવે જા રમેશભાઈ ની ઘટીએથી આપણું દવણું લેતા આય. બાપા કેટલાક ધક્કા ખાવું હવે ગામમાં. હું શું કહું, હું આ 2-3 દિવસે ખોટા ધક્કા ખાવા એની કરતા ઘર ઘંટી લઈ લેવી તો 8-10 હજાર ની તાવે. ઘર ઘટી? હા નવી લઈ આવી. હા પણ ડોબા રેખામાં બિલ કેટલું આવે તને ખબર પડે? નાઇટ બિલ આવે જાજુ. કાંઈ એવા ધંધા નથી કરવા આપણે. એ બાપા તો આ ઘંટીની દુકાન જ કોઈ ન કરે ને, એટલું બધું લાઇટ બિલ આવતું હોય તો. હે એ તારી હાચી વાત હો. કેટલાની આવે? 8-10 હજાર ની. 8-10 હજાર ની જ આવે? તો અવડી એમથી આવે નાની એવી લઈ આવી. હા તો કાંઈ વાંધો નહીં, લઈએ બી આપણે બે જઈએ.
આજના જઈ રિક્ષામાં નાખી લેતા બી પણ આમાં એવું છે કાંઈ તને દળતા નથી આવડતું કે તારી બાને નથી આવડતું કે મને નથી આવડતું યાર કરવું હું ઈ તો આ રમા શેઠ ની ઘડી જઈ આવી હે ઈ શીખવાડી દે દહીંનું કેમ દળવાને એમ ઈ તારી સાચી વાત હો. એક કામ કર આપણે બે છે ને જાય હતા ને અત્યારે જ ઘંટી લઈ આવી અને ફીટે કરાવી દી હાથ પડે છે આપણે આ તો કાંઈ વાંધો નહીં રિક્ષા પેશલ બંધાઈને વયા જાવી રિક્ષા નાખીને વયા આવે હા એમ જ કરવાનું હોય ને પછી એક ચાલુ જ દળનો આપણું ઘરે દળી નાખી કદાચ આડોશી પાડોશી આવ્યો હોય તો આપણે જે કાંઈ લાઈટ બિલ નું નીકળી આપણે નીકળી જાય ના ને ના ના બાપા ઈ નહીં હોય ઈ નહીં તો હું આખો દી એમ જ રહું ને એમાં ભલે ને એમાં હું વાંધો તારે કાંક ધંધો તો થાય કે ન થાય બે પૈસાનો આયા ઘણા બધા આદુસી પાછી રહે છે તો કારક કોક દળું લઈને આવે તો દળી દેવાનું આપણે એને તે કાંઈ વાંધો નહીં દળી દેવું હાલો હા હા હું પૈસા લઈ લઉં ને હાલ આપણે જવાત જાદુગર 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 વાહ બાપા વાહ એમ ત્યાર થયા કોઈ ઓળખી ન શકે એ બાપા એમાં ને એમ કહું છું તને આયા ક્યાં કોઈ સાંભળે છે પણ હા અહીંયા કોઈ નથી હા પણ હું તમને હવે શું કહું છું આ પલાન આપણે છે ને ઈ પલાન બરોબર આમ રાખજો યાદ રાખજો ભૂલતા નહીં પાછા હા. કહી દો અને હું તમને શું કહું હવે ઘરાક ગોતતા હો કહી દો એક ઓલા આવ્યા છે જાદુગર એકના ડબલ ડબલ ના ત્રણ ત્રણ ના ચાર ચાર ના પાંચ કરી દેશે કાંઈ વાંધો નહીં કહી દઈએ બાપા હા. પણ તમે ધ્યાન રાખજો નકરા પથુભાઈ ને દેવાય મુશ્કેલ પડી જશે બાપ કોનો મારો હા તો પછી એમાં મૂંઝાવણ ન હોય હવે તમે છે ને ખાલી ધ્યાન રાખો મેં તમને કીધું ને હવે તમે જાઓ આમ અને તમે આમ જાઓ અંદર કહીએ જાઓ અને હું ના આપણા લીમડે હેઠે બેઠો છું હા આ ભલે હા જાદુગર 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 જબાત જાદુગર એકના ડબલ કરી આપે આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ જબાત જાદુગર આ હું એ જાદુગર છે અકરો જાદુગર હતો અરે એમ નો તમારે છે ને 500 હોય તો તમને 1000 મળી જાય 1000 નાખો તો 2000 મળે 2000 નાખો તો 4000 મળે અને 5000 નાખો તો 10000 રૂપિયા મળી જાય એમાં બસ બસ દેખાડો નથી કરવો આ બધી વાત એમી નો હાચું માનવી રત્ન તો નાખો છો આ છે આમાં કાઈ હે હાલો નાખો હાલો મામા શું કરવું અરે નાખવી આપણે એટલે આવું નો નકા આ બધું ખોટું હોય એ તું સાનો મનો બેઠને પણ ઈ નાખે છે તો એને ડબલ નીકળે તો આપણે નાખવા થાય ને નકર એના જાય આપણે જોવાનું હોય હા કા ઈ બન આપણે જોવાય જાય નાખો નાખો હાસુ જોયો હાલો ખાલી 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 હા હા એ તો ખાલી જ છે નાખો ત્યારે કેમ ડબલ થાય જોવું છે લે તો જાદુગર ભાઈ આ પાછા દાડીના પૈસા છે મહેનત ના હા હા આમાં મહેનત જ મળે તમ તારે આ તો કિસ્મત અજમાવો હા. હાલો કાઢી લ્યો નીકળ્યા ઓ એ એ તો હાસુ એક ડબલ થાય હા એ તો હુઈ નાખું 1000 નાખ 50,000 2000 થાય તારે તારે કજો નાખ દો નાખી જરે પણ મારા ભેંસના ખાંડ લેવા જવા હતા પણ આમ નાખી દો પછી 1000 વાપરવા થાય ને નાખ નાખ જલ્દી આ તો 1000 રૂપિયા છે હો હા હા હાલો ગયા હાલો હવે લ્યો કાઢી લ્યો હાલો પત્રી કાઢતો એ 50,000 નાખે તાર 2000 થઈ ગયા બીજું આપણે શું કરવું એ પત્રી હાસી નોટ છે તો પેલા લઈ જો તો એ તમે જે નોટ નાખો ને ઈ જ નંબર આવે તમ તારે હા, એ. હા બાપા આપણે ઘંટી ના થઈ બધા નાખી જાવ હે 5000 નાખવો તારે હા પછી જો ઘર ઘંટી આવી જાય અને બીજા આપણે વચ્ચે હા જો હા નાખી દો 5 ના 10 થઈ જશે ને અરે ખાલી જ વો આપણે 5 ના 10 થાય કે નહીં થઈ જાય હાલો જો નાખું છું હા હાલો કાઢી લ્યો હે ગજરા લાગે અંદર ઓ બાપા આ તો હાસુ હું એ અમારી વારી હે પછી ભાઈ અમને એક વારી લઈ લેવા જો ભર્યો ના ના હવે વારી વારી જો 10,000 નાખું છું 20,000 થવા જોઈએ હા થઈ જાય નાખો હાલો હાલો હવે તમારા પૈસા કાઢી લ્યો હવે ભાઈ જો તો ડબલ થયા બે ડેટા નીકળ્યા 20,000 રૂપિયા એ જાદુ કર ભાઈ તો હું કહું છું રોજ તમારી પાસે પૈસા લઈને ડબલ કરી નાખીશ વ્યાજ કરતા તો આ તો સારું પડે ને હા હવે જાદુભાઈ એક કામ કરો
અમારા લખી દો 15. એ ના 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 હવે નો હવે વારાખડી તમે છોડો હાલે એમ હાલે એ આમ થોડું હાલે કાંઈ અમે બધા એક હારી રાખી દી તો હા તો પછી છે ને ભાગ તમારે પાડી લેવાનો હા વાંધો નહીં બરાબર તો મારા 15,000 લેવા મારા 30 લેવા નહીં હા ઈ તમારે ભાગ પાડી લેવાનો મારા 3,000 એટલે 6,000 રૂપિયા લેવાના રે આજે આ તો નાખો હાલો જો હા એ તો બરાબર છે બરાબર છે હાલો હા મારા 20,000 હા 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 તમને ચાલી પચું 30 એ હવે જો હવે આંસુ વિશે તમારે પૈસા કાઢી લેવાના હો હા 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 કાંઈ વાંધો નહીં મંત્ર બોલો બરાબર ને હા હાલો જબાત જાદુગર 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 હવે છે ને આંસુ વિશે અને પૈસા કાઢી લો મળે હાલો આ જોઈ છે હાલો હાલો કાઢી લીધા ક્યાં છે પૈસા એ ક્યાં ગયો જાદુગર એ બધા પૈસા લઈને ગયો જો એ મેં તો ખાંડ ના રાખ્યા હતા ઈ ગયા અરે અમારા ક્યાં પૈસા હું હવે મારા 15,000 રૂપિયા ગયા એ વાલજી કાકા એમ તો આખો દી મહેનત કરીને દાડીના પૈસા ગયા. એ રાજા દાડીની હું કરે છો મારા તો 20,000 રૂપિયા ગયા આ જબાત જાદુગર આપડા બધાની કલ્લી કરીને હોયો ગયો હે